સમાચારોની શરૂઆત કરીએ વડોદરાના કોલ્ડ વોર મામલે ગોરધન ઝડપ્યાનું સૂચક ટ્વીટ સામે આવ્યું છે। ભાજપ સંગઠન અને પાલિકા પદાધિકારીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલે છે। શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડપ્યાએ આ ટ્વીટ કર્યું છે અને સંકેતો આપ્યા છે। ટ્વીટમાં લખ્યું છે, હું અને મારું સમગ્ર દુઃખનું કારણ બને। કબજાની ભાવના સાથે સ્વાર્થ આવે છે, સ્વાર્થ દુઃખ લાવે છે તેવું ટ્વીટ કર્યું છે ગોરધન ઝડપ્યાએ। શહેર ભાજપ પ્રમુખ, મેયર, ચેરમેન વચ્ચેની લડાઈ એ ખુલીને સામે આવી છે। વડોદરા ભાજપ, ગુજરાત ભાજપ અને કર્ણાવતી ભાજપને પણ તેમણે ટેગ કર્યા છે। ગોરધન ઝડપ્યાનું આ ટ્વીટ સામે આવ્યું છે, જેના કારણે કોલ્ડ વોર એ ખુલીને સામે આવી છે। વડોદરા ભાજપ, ગુજરાત ભાજપ અને કર્ણાવતી ભાજપને પણ તેઓએ ટેગ કર્યા છે। શહેર ભાજપ પ્રમુખ, મેયર, ચેરમેન વચ્ચેની આ લડાઈ ફરી એકવાર ખુલીને સામે આવી છે। તેમણે ટ્વીટ કરતા એવું પણ લખ્યું છે કે સ્વાર્થે દુઃખ લાવે છે, કબજાની ભાવના સાથે સ્વાર્થ આવે છે, હું અને મારું સમગ્ર દુઃખનું કારણ બને છે। તો ગોરધન ઝડપ્યા દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે। ભાજપ સંગઠન અને પાલિકા પદાધિકારીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલે છે। અને આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ન્યૂઝરૂમથી દીક્ષિત ઠકરા જોડાઈ ગયા છે। દીક્ષિત, ફરી એકવાર આ કોલ્ડ વોર છે ખુલીને સામે આવી છે। ગોરધન ઝડપ્યાએ ટ્વીટ કર્યું છે। બિલકુલ, કોલ્ડ વોર છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને વડોદરામાં કોલ્ડ વોર ખુલીને સામે આવી છે। પદાધિકારીઓ અને સંગઠન વચ્ચે જે તાલમેલ નથી તે તાલમેલ અંતે હવે એ કોલ્ડ વોર ચાલતી હતી ને હવે જે ગોરધન ઝડપિયા જે પાર્ટીનો ઉપાધ્યક્ષ પણ છે તેની સાથે તે અત્યારે ઇન્ચાર્જ પણ છે, કારણ કે જે મહામંત્રી હતા તે મહામંત્રીના રાજીનામા બાદ કોઈ નવા મહામંત્રી નથી આવ્યા, ત્યારે ગોરધન ઝડપિયાની જવાબદારી પણ છે કે આ કકડાટ છે તે શાંત કરી દેવામાં આવે અને આ કકડાટ શાંત ન થતાં એક સૂચક ટ્વીટ છે તે કર્યું છે। તેમાં ઘણા બધા સંકેતો છે તે ગોરધન ઝડપિયાએ આપી દીધા છે, કારણ કે 2024 લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે। CR પાટીલ તમામ સીટ 5 લાખથી વધુ લીડે જીતવાનો દાવો કરે છે અને આ તમામની વચ્ચે વડોદરામાં આંતરિક કકડાટ છે તે ભાજપને પોસાય તેમ નથી। આ તમામની વચ્ચે આજે એક સૂચક ટ્વીટ છે તે ગોરધન ઝડપિયા દ્વારા કરવામાં આવ્યું છે। ધ્રુવિશા જી દીક્ષિત, તમામ માહિતી બદલ આપનો આભાર। તો ગોરધન ઝડપ્યા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા ભાજપ, ગુજરાત ભાજપ અને કર્ણાવતી ભાજપને ટેગ કર્યા છે। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલા તેમનું આ ટ્વીટ કે જેમાં કોલ્ડ વોર સામે આવી છે। શહેર ભાજપ પ્રમુખ, મેયર અને ચેરમેન વચ્ચેની લડાઈ ખુલીને સામે આવી છે।